લોપી જાણે સુખ લેશું રે, તે તો કેશું કેવાને જો રેશું રે, તે તો કેશું કેવાને જો રેશું રે, વચન લોપી જાણે સુખ લેશું રે, વચન લોપી જાણે સુખ લેશું રે. જ્યારે પશ્ચિમે પ્રગટશે રવિ રે, થાશે બીજ રહિત પૃથ્વી રે. જ્યારે પશ્ચિમે પ્રગટશે રવિ રે, થાશે બીજ રહિત પૃથ્વી રે. તોય નહીં થાય રીત એ નવી રે, તોય નહીં થાય રીત એ નવી રે, વચન લોપી જાણે સુખ લેશું રે, વચન લોપી જાણે સુખ લેશું રે. જ્યારે શૂન્ય સુમનની સૃજ થાશે રે, ઝાંઝુ જળ પાને જન ધ્રાશે રે. જ્યારે શૂન્ય સુમનની સૃજ થાશે રે, ઝાંઝુ જળ પાને જન ધ્રાશે રે. તોય એ વાત કાંઈ મનાશે રે, તોય એ વાત કાંઈ મનાશે રે, વચન લોપી જાણે સુખ લેશું રે, વચન લોપી જાણે સુખ લેશું રે. સુત ષંઢથી પામશે નારી રે, મળશે માખણ વલોવતા વારી રે. સુત ષંઢથી પામશે નારી રે, મળશે માખણ વલોવતા વારી રે. તોય વિમુખ સુખ રહેશે હારી રે, તોય વિમુખ સુખ રહેશે હારી રે, વચન લોપી જાણે સુખ લેશું રે, વચન લોપી જાણે સુખ લેશું રે. વાત પ્રમાણ છે પકી રે, તે તો ખોટી ન થાય કોઈ થકી રે. એહ વાત પ્રમાણ છે પકી રે, તે તો ખોટી ન થાય કોઈ થકી રે. કહે નિષ્કુળાનંદ એમ નકી રે, કહે નિષ્કુળાનંદ એમ નકી રે, વચન લોપી જાણે સુખ લેશું રે, વચન લોપી જાણે સુખ લેશું રે,
વચન લોપી જાણે સુખ ને શું રે. સ્વામી આપણને કેટલી બધી વાર આમ કહે ને કે વિનંતી કરે, સમજાવે, ધમકાવે, બધી રીતે કઈ જોવે છે કે તમે ચેતો ચેતો, તમે વચન પાડો. સ્વામી આપણને એમ કહેશે કે આટલી બધી વાત કરી તો એ તમને હજી નથી મનાતું. જો તમને એવું હશે કે અમે મૂર્તિનું સુખને પામશું તો કે વચન લોપી જાણે સુખ લેશું રે, તે તો કેશું કહેવાની જો રહેશું. તો જો અમે અહીંયા રહેશું આ સંસારમાં તો તમને ચોક્કસ બતાવશું કે જેને જેને આજ્ઞા લોપી હોય એક પણ જીવને ભૂલે ચૂકે, ગમે એવું એને કર્યું હોય ભૂલે ચૂકે એને મૂર્તિ સુખની પ્રાપ્તિ ક્યારેય થાય નહીં. બાપાશ્રીએ આપણને એમની વાતોમાં રહસ્યાર્થમાં ઘણી વાર કીધું કે આ દેહ કરીને દંડ નહીં ભોગવા આવે તો બીજો દેહ ધરાવીને દંડ ભોગવાવ્યા પછી જ કલ્યાણ થાય. ત્યાં સુધી કોઈ વાતે કલ્યાણ તો થાય નહીં. સ્વામી આપણને કેશું કહેવાની રહેશું તો મહારાજ તો જો વારંવાર એમના મુક્તોને મોકલતા જ હોય. એટલે કાં સ્વામીના શિષ્ય મંડળ હોય એમાંથી કોઈ મુક્તો આ સંસારમાં હોય, આપણે ઓળખી ન શકતા હોય પણ એ હોય તો અહીં એમ કેસ આપણને જગાડે છે કે ચેતજો, એના વગર કલ્યાણ નહીં થાય. તો હજી સ્વામી આપણને એના દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે જે વસ્તુ બિલકુલ અશક્ય છે ને કદાચ શક્ય બનશે તો હું માની લઈશ, પણ આ વાત તો નહીં બને, નહીં બને ને નહીં બને. એટલે બાપાશ્રી આપણને એમ કહેશે કે જો આપણું ન માને તો એને ધમકાવીને કહેવું, અને તેમ છતાં જો ન માને તો એને સત્સંગથી બહાર કરવા. મામાએ આપણને એમ કીધું કે સંપર્ક સાધીને ગમે એમ કરીને હાથ જોડીને પણ આજ્ઞા પડાવજો. કેટલો મહિમા હશે! હાથ જોડીને ઉપાસના કરાવજો નથી કીધું, કે ધમકાવીને ઉપાસના કરાવજો નથી કીધું, હાથ જોડીને ધ્યાન કરાવજો નથી કીધું, ધમકાવીને ધ્યાન કરાવજો નથી કીધું, પણ આજ્ઞા પડાવજો. અને આપણે એ જ કામ નથી કરવું, આપણે તો ટોળા ભેગા કરવા છે. આજ્ઞા ઉપર કોઈ ભાર દેતા નથી, પણ જે જીવનો પરમ મિત્ર હશે એ ચોક્કસ આજ્ઞા ઉપર જ ભાર આપશે. કારણ કે સૌથી પહેલું પગથિયું છે આજ્ઞા. આજ્ઞા લોપીને બધું કરેલું સાધન ધૂળમાં જાય છે. એટલે એની દયા ખાતરે, તે જીવની દયા માટે થઈને પણ જેમ બને એમ કોઈ એક જીવને ખાલી આજ્ઞા પાડતા કરશું તો મહારાજને મુક્તોનો રાજીપો વરસશે. આપણને કીધું જ છે કોઈ એક જીવને આ રસ્તે વાળીએ તો આપણને કેટલું મોટું ફળ છે. મામાએ આપણને એમ કીધું કે હજારોને સમજાવવા જતા એક પણ ન સમજે એવું ન કરું. એટલે હજારોને લક્ષમાં રાખીએ અને મોડી દોડી વાત, એકલી કૃપાની વાત કરીએ તો એ શક્ય નથી. જીવને જગાડવાની જરૂર છે. તો કે એકને પણ આવો તૈયાર કરશું તો મહારાજને મુક્તો આપણી ઉપર અઢળક ઢળશે. હવે સ્વામી આપણને દ્રષ્ટાંત દ્વારા સમજાવે, જ્યારે પશ્ચિમે પ્રગટશે રવિ રે, થાશે બીજ રહિત પૃથ્વી રે. હંમેશા સૂર્ય પૂર્વ દિશામાં જ ઉગે, પણ કદાચ સાયન્સની શોધ થશે કે પૃથ્વીના આવરણમાં ને અવકાશમાં બધે એવા મોટા ગ્રેટ ચેન્જીસ કદાચ આવે. ઘણા ભવિષ્ય વેતા એવું કહેશે કે એક નહીં 2 સૂર્ય ઉગશે. શાસ્ત્ર એમ કહેશે 12 એક ખાંગા થશે અને બધા સૂર્ય ઉગશે ને પૃથ્વી ઉપર એટલો બધો અગ્નિ, એટલે અત્યારે એકની આપણે જે તેજ છે, ગરમી છે એ સહન નથી કરી શકતા. તો પછી ઝાઝા સૂર્ય ઉગે ત્યારે આપણી શું દશા થશે? તોય સ્વામી કે કદાચ હું એ વાત એકવાર માની લઈશ કે ચલો મહારાજે કીધું હશે ને એમણે એમની ગતિ બદલીને પશ્ચિમમાંથી ઉગે છે, હું એક વાત માની લઈશ. બીજ વગરની પૃથ્વી થઈ જાય. આમ તો એમ કે પૃથ્વી ક્યારે વાંચણી ન થાય, એને કોઈ ના કઈનું બીજ પડ્યું છે ને ઉગ્યા કરે છે. અને રિયલી આપણે જોઈએ છીએ ચોમાસું આવે તો ચારે બાજુ વૃક્ષ ફૂટી નીકળે છે. તો એ તેમ છતાં એમ કે બીજ વગરની થઈ જશે એ વાત હું માની લઈશ, પણ આજ્ઞા વગર કલ્યાણ થાય એ વાત તો નહીં મનાય, નહીં મનાય ને નહીં મનાય. તો એ નહીં થાય રીતે નવી રે, તો એ આજ્ઞા વગર કલ્યાણ કરવાની રીત તો ક્યારેય નહીં થાય. આ બધા જ સિદ્ધાંત બદલાશે. મહારાજની આજ્ઞામાં રહેલા દેવો છે એ પ્રમાણે જ કામ કરે છે, પણ કદાચ એ બધા એમના નિયમ વિરુદ્ધ કામ કરશે. એવું કદાચ અશક્યનું શક્ય બનશે, પણ આજ્ઞા લોપીને એક પણ જીવને મૂર્તિનું સુખ મળે એ વાત તો શક્ય નથી, નથી ને નથી. જ્યારે શૂન્ય સુમનની સૃજ થશે રે, શૂન્ય એટલે આકાશ, સુમન એટલે આકાશમાં રહેલા ફૂલ, અને સૃજ એટલે હાર. તો કોઈ એમ કહેશે કે આકાશના ફૂલ છે ને એનો મેં હાર બનાવ્યો,
તો કે એ વાત કદાચ શક્ય બનશે. શક્ય જ નથી કે આકાશમાં તો કેવી રીતે ફૂલ આવે છે, ક્યાં તમે એને પૃથ્વીના વગર બીજને વાવો, તોય કે કદાચ એ વાત એ શક્ય બનશે. ઝાંઝું જળ પાને જન દ્રાસે રે, ઝાંઝવાના જળથી કોઈની તરસ ન છીપાય, પણ તોય કદાચ હું એવું માની લઉં કે કોઈ ઝાંઝવાનું જળ પીધું ને એની તૃષા મટી ગઈ, તો કે હજી એ વાત અશક્ય છે એને હું શક્ય માનું, પણ તો એ વાત કાંઈ મનાશે. એવી બધી વાત કોઈ ભવિષ્યમાં કરશે તો હું માની શકીશ, પણ આજ્ઞા વગર કલ્યાણ થશે એ વાત તો નહીં જ બનાય. સુત સંઢથી પામશે નારી રે, નપુંસક એવા પુરુષ થકી સ્ત્રીને બાળક થશે, એવું હું કદાચ માની લઉં. સ્વામી કે મળશે માખણ વલોવતા વારી રે, વારી એટલે પાણી, પાણીને વલોવ્યું માખણ કાઢ્યું, એવી ટેકનોલોજી પણ કદાચ બનશે, તો એ વિમુખ સુખ રહેશે હારી રે. વિમુખ કોણ? તો જે આજ્ઞા નથી પાડતા તે. તો કે તો જે આજ્ઞા નથી પાડતા એવા વિમુખ છે એને તો આ સુખ નહીં મળે, નહીં મળે ને નહીં મળે, એટલે કે આ સુખ પાસે હારી જશે. એ વાત પ્રમાણ છે પક્કી રે, તે તો ખોટી ન થાય કોઈ થકી રે. આ વાત ચોક્કસ આવી જ છે, કોઈના થકી આ વાત ખોટી થશે નહીં. તો સ્વામી કહેશે, કહે નિષ્કુળાનંદ એમ નક્કી રે, હું તમને આ પાક્કી વાત કહું છું કે ચેતું હોય તો ચેતી જજો, આજ્ઞા ન પાડતા હોય તો પાડજો, પણ આજ્ઞા વગર કલ્યાણ કોઈ કાળે શક્ય નથી. જય સ્વામિનારાયણ.